જય શ્રી કૃષ્ણ મિત્રો। ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, શું તમને ખબર છે કે આપણા ધર્મ ગ્રંથોમાં એક એવું વ્રત બતાવવામાં આવ્યું છે જેનું પાલન કરવાથી કે માત્ર તેની કથા સાંભળવાથી 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું મહાન પુણ્ય પ્રાપ્ત થાય છે। હા મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી અતિ પવિત્ર યોગીની એકાદશી વિશે। ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં કહ્યું છે કે આ એકાદશીનું વ્રત મનુષ્યના તમામ પાપોનો નાશ કરીને આ લોકમાં અપાર સુખ સમૃદ્ધિ અને પરલોકમાં સીધી મુક્તિ પ્રદાન કરે છે। આજના આ ખાસ વિડીયોમાં આપણે માત્ર એક નહીં પરંતુ 4 અત્યંત રોમાંચક અને દિવ્ય કથાઓ સાંભળવાના છીએ। રાજા કુલશેખરની ધગધગતી અગ્નિ પરીક્ષાથી લઈને ભગવાન શ્રી કૃષ્ણએ જાતે આવીને એક વૃદ્ધ માંજીને કાંધો કેમ આપ્યો અને એકાદશી માતાએ અડધી રાત્રે કેવી આકરી કસોટી કરી, આ બધી જ અદ્ભુત વાતો આપણે જાણીશું। તો વિડીયોને અંત સુધી ચોક્કસ જોજો, કારણ કે આ કથા સાંભળવાથી તમારા તમામ દુઃખોનો નાશ થઈ જશે અને જીવનમાં ધનના અને બીમારીના તમામ દેશકાળ દૂર થઈ જશે। તો ચાલો આ દિવ્ય અને ચમત્કારિક કથા શરૂ કરીએ। મિત્રો, પહેલી કથા સાંભળીએ। રાજાની અગ્નિ પરીક્ષા। જ્યારે ભગવાન જગન્નાથને સ્વયં ધરતી પર આવવું પડ્યું। પ્રાચીન કાળમાં ઓડિશાની પવિત્ર ભૂમિ પર રાજા કુલશેખરનું શાસન હતું। તેઓ માત્ર તલવારના જ ધની ન હતા, પરંતુ ભક્તિના પણ શૂરવીર હતા। રાજા સ્વભાવે અત્યંત દયાળુ, પ્રજાપ્રેમી અને ભગવાન શ્રી હરિ જગન્નાથના પરમ ભક્ત હતા। તેમના રાજમહેલમાં રાજકીય ચર્ચાઓ કરતાં વધુ સમય હરિકથા અને સત્સંગમાં વીતતો। એક દિવસ રાજદરબારમાં અત્યંત દિવ્ય વાતાવરણ હતું। સુગંધિત ધૂપ અને દીવાના પ્રકાશ વચ્ચે મોટા મોટા સાધુ સંતો અને વિદ્વાનો બિરાજમાન હતા। મધુર સ્વરમાં ભગવાનની લીલાઓનું ગાન થઈ રહ્યું હતું અને રાજા કુલશેખર કથાના રસમાં સંપૂર્ણપણે તલ્લીન હતા। તે જ સમયે અચાનક રાજસભાના દ્વાર ખુલ્યા અને રાજાના પરમ પૂજ્ય ગુરુદેવનું આગમન થયું। તેમના મુખ પર તપસ્વીઓ જેવું તેજ હતું। પોતાના ગુરુને જોતા જ રાજા કુલશેખરનો ભક્તિભાવ છલકાઈ ઉઠ્યો। તેઓ સિંહાસન પરથી વીજળીની ઝડપે ઊભા થયા, દોડીને ગુરુદેવ પાસે ગયા અને ભરી સભામાં જમીન પર સૂઈને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા। આ સમયે ગુરુદેવના ચરણોની પવિત્ર ચરણરજ રાજાના કપાળ પર એક તિલકની જેમ ચોંટી ગઈ। રાજાએ તેને પોતાનું પરમ સૌભાગ્ય માન્યું અને આશીર્વાદ લઈને ફરીથી કથા શ્રવણ કરવા પોતાના સ્થાને બેઠા। કથા ફરીથી તેના પૂરા વેગમાં શરૂ થઈ। રાજા આંખો બંધ કરીને પ્રભુના ધ્યાનમાં ડૂબેલા હતા, પરંતુ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું। વાતાવરણમાં ક્યાંકથી એક નાનકડી માખી આવી ચડી। આ માખી વારંવાર રાજાના ચહેરા પર, ક્યારેક નાક પર તો ક્યારેક કપાળ પર બેસવા લાગી। રાજા ભક્તિમાં એટલા લીન હતા કે તેમને આ શારીરિક ખલેલ ગમી નહીં। કથાના ધ્યાનમાં ભંગ ન પડે તે માટે તેમણે અર્ધ જાગૃત અવસ્થામાં જ પોતાના કપાળ પર જોરથી હાથ ફેરવ્યો, જેથી માખી ઉડી જાય। પરંતુ આ ઉતાવળમાં એક મોટો અનર્થ સર્જાયો। માખી તો ઉડી ગઈ, પરંતુ રાજાના કપાળ પર લાગેલી પેલી અમૂલ્ય ગુરુચરણરજ પણ ભૂસાઈ ગઈ અને જમીન પર વેરાઈ ગઈ। આસપાસ બેઠેલા કોઈ મંત્રી કે સંતનું ધ્યાન આ તરફ ન ગયું, પરંતુ ગુરુદેવની નજર સીધી રાજા પર જ હતી। ગુરુદેવનું હૃદય પીડાથી ભરાઈ આવ્યું અને દુઃખથી તેમનું મસ્તક નીચે નમી ગયું। રાજા કુલશેખર અત્યંત બુદ્ધિશાળી અને સંવેદનશીલ હતા। તેમણે તરત જ ગુરુદેવના ચહેરા પરની ઉદાસી જોઈ લીધી। તેમને ખ્યાલ આવી ગયો કે તેમનાથી કોઈ મોટી ચૂક થઈ છે। રાજાએ હાથ જોડીને કાંપતા અવાજે પૂછ્યું, હે ગુરુદેવ, મારાથી એવો કયો અપરાધ થઈ ગયો કે આપનું મુખ મલિન થઈ ગયું? કૃપા કરીને મારો દોષ જણાવો। ગુરુદેવે ગળગળા સાદે અને ભારે હૈયે જવાબ આપ્યો, રાજન, શાસ્ત્રો કહે છે કે જ્યારે કોઈ શિષ્યના કપાળ પર તેના ગુરુની ચરણરજ લાગે છે ત્યારે તેના અનેક જન્મોના પાપો બળીને ભસ્મ થઈ જાય છે। તે તારા કપાળ પર લાગેલી એ પવિત્ર ધૂળને તારા પોતાના જ હાથે લૂછી નાખી। આનાથી તે તારા જન્મો જન્મના એ બધા જ પાપો ફરીથી તારા માથે ઓઢી લીધા છે। આ ગુરુના અપમાન સમાન છે। આ વચનો સાંભળતા જ રાજા કુલશેખરના પગ નીચેથી જમીન ખસી ગઈ। તેમની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા। પોતાનાથી અજાણતા જ ગુરુનું અપમાન થયું છે તે વાતથી તેઓ અંદરથી તૂટી ગયા। તેમણે તરત જ દરબારમાં ઉપસ્થિત તમામ મહાન વિદ્વાન બ્રાહ્મણો
અને જ્યોતિષીઓને આ મહાપાપનું પ્રાયશ્ચિત શોધવા વિનંતી કરી. બ્રાહ્મણોએ જૂના અને ગૂઢ ધર્મશાસ્ત્રોના પાના ફેરવ્યા. લાંબા મંથન પછી તેઓએ ધ્રુજતા અવાજે રાજાને કહ્યું, મહારાજ, આ અપરાધ અત્યંત ગંભીર છે અને તેનું પ્રાયશ્ચિત પણ એટલું જ કઠોર છે. સાંભળો, 12 ફૂટ ઊંચી અને 6 ઇંચ જાડી શુદ્ધ પિત્તળની એક વિશાળ થાળી બનાવડાવી પડશે. આ થાળીની નીચે ભયંકર અગ્નિ અને ધગધગતા કોલસાની ચિતા સળગાવવી પડશે. જ્યારે એ પિત્તળની થાળી ગરમ થઈને લાલચોળ અગ્નિ જેવી બની જાય ત્યારે તમારે તેના પર ખુલ્લા પગે ચડીને 108 વાર સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા પડશે. આ શરતો સાંભળીને આખા દરબારમાં સોંપો પડી ગયો. ભલભલા શૂરવીરોના રૂંવાડા ઊભા થઈ ગયા. પરંતુ રાજા કુલશેખરના ચહેરા પર જરાય ડર ન હતો. ગુરુ પ્રત્યેની શ્રદ્ધા અને પાપ મુક્ત થવાની ઈચ્છાથી તેઓ અત્યંત પ્રસન્ન થયા અને તરત જ આ વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો. નગરના મધ્ય મેદાનમાં પ્રાયશ્ચિતની તૈયારીઓ શરૂ થઈ. વિશાળ પિત્તળની થાળી ગોઠવાઈ અને તેની નીચે મહાકાય આગ પેટાવવામાં આવી. થોડી જ વારમાં થાળી લાલચોળ તાંબા જેવી બની ગઈ, જેની ગરમી દૂર ઊભેલા લોકોને પણ દઝાડી રહી હતી. આખું નગર આ હૃદયદ્રાવક દ્રશ્ય જોવા ઉમટી પડ્યું હતું. પ્રજા ચોધાર આંસુએ રડી રહી હતી કે તેમના આવા દયાળુ રાજા બળીને ભસ્મ થઈ જશે. મહેલની રાણીઓ અને દાસીઓ બેભાન થઈને ઢળી પડી હતી. વાતાવરણમાં માત્ર રુદન અને આક્રંદનો અવાજ હતો. પરંતુ રાજા કુલશેખર, તેમણે રાજવી વસ્ત્રો ત્યાગી દીધા હતા. ચહેરા પર અદ્ભુત શાંતિ હતી. હોઠ પર માત્ર એક જ નામ રમતું હતું, હે જગન્નાથ, હે હરિ, હે કૃષ્ણ. પ્રભુના નામનું સ્મરણ કરતાં કરતાં કોઈપણ જાતના ભય વિના રાજા એ ધગધગતી લાલચોળ થાળી પર ચડી ગયા. નગરજનોએ ડરના માર્યા પોતાની આંખો બંધ કરી દીધી. જેવા રાજા કુલશેખરે થાળી પર પોતાનો પહેલો દંડવત પ્રણામ કરવા માટે પોતાનું શરીર ઝુકાવ્યું ત્યારે એક અકલ્પનીય ચમત્કાર સર્જાયો. જે ભક્ત પોતાનું સર્વસ્વ ભગવાન અને ગુરુને અર્પણ કરી ચૂક્યો હોય તેને પ્રભુ કઈ રીતે બળવા દઈ શકે? પોતાના ભક્તની આ આકરી કસોટી જોઈને ભગવાન જગન્નાથનું આસન ડોલી ગયું. ક્ષણવારમાં જ એ ધગધગતી અને લાલચોળ પિત્તળની થાળી બરફની શિલા જેવી એકદમ ઠંડી ગાર થઈ ગઈ. રાજાને આગની કોઈ જ જલન ન અનુભવાઈ, બલકે તેમને એક દિવ્ય શીતળતાનો અહેસાસ થયો. ત્યાં જ અગ્નિની વચ્ચેથી એક અત્યંત તેજસ્વી અને સુંદર બ્રાહ્મણ યુવક પ્રગટ થયો. તેણે રાજાનો હાથ પકડ્યો અને સ્મિત કરતા તેમને થાળી પરથી હેમખેમ નીચે ઉતાર્યા. રાજા કંઈ સમજે તે પહેલાં જ એ બ્રાહ્મણ યુવકે પોતાનું અસલી રૂપ પ્રગટ કર્યું. તે બીજું કોઈ નહીં પણ સાક્ષાત શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા ભગવાન જગન્નાથ હતા. તેમનું દિવ્ય ચતુર્ભુજ રૂપ જોઈને આખું નગર અને ગુરુદેવ ધન્ય થઈ ગયા અને જય જયકાર કરવા લાગ્યા. ભગવાને રાજાને પોતાના હૃદય સરસા ચાંપ્યા અને આશીર્વાદ આપતા કહ્યું, વત્સ, તારી ગુરુ ભક્તિ અને મારા પરની તારી અડગ શ્રદ્ધાથી હું અત્યંત પ્રસન્ન છું. આજથી જ તું તારા તમામ પાપો અને અપરાધોમાંથી મુક્ત છે. આમ ભક્તની સાચી શ્રદ્ધા આગળ ખુદ ભગવાને દોડી આવવું પડ્યું. હે ભક્ત વત્સલ ભગવાન શ્રી જગન્નાથ, હે માધવ, જે રીતે આપે રાજા કુલશેખરના અપરાધોને ક્ષમા કરી તેમને ધગધગતી અગ્નિમાંથી બચાવી લીધા અને તેમના પર અસીમ કૃપા કરી, તેવી જ કૃપા આપ અમારા સૌ પર સદાય બનાવી રાખજો. અજાણતા પણ જો અમારાથી કોઈ અપરાધ થઈ જાય તો અમને માફ કરજો અને અમારા હૃદયમાં આપની અતૂટ ભક્તિ અર્પણ કરજો. પ્રેમથી બોલો શ્રી જગન્નાથ ભગવાનની જય. હવે સાંભળીએ બીજી કથા, યોગીની એકાદશીનો પ્રભાવ અને હેમમાળીના પાપ મુક્તિની કથા. મહાભારતના કાળમાં એકવાર ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે માધવ, અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે? તેનું નામ શું છે અને તેનું વ્રત કરવાથી કયું પુણ્ય પ્રાપ્ત થાય છે? કૃપા કરીને મને વિસ્તારપૂર્વક જણાવો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ હસીને કહ્યું, હે રાજન, અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશી યોગીની એકાદશી તરીકે ઓળખાય છે. આ એકાદશીનું વ્રત ત્રણેય લોકમાં પ્રસિદ્ધ છે. તે સમસ્ત પાપોનો નાશ કરનારી અને ભવસાગર પાર કરાવનારી છે. આ સંદર્ભમાં હું તને પુરાણોમાં વર્ણવેલી એક અદ્ભુત કથા સંભળાવું છું, તે ધ્યાનથી સાંભળ. સ્વર્ગલોકની નજીક આવેલી અત્યંત સુંદર અને સમૃદ્ધ નગરી અલકાપુરીમાં યક્ષોના રાજા અને ધનના દેવતા કુબેરનું શાસન હતું. રાજા કુબેર દેવાધિદેવ મહાદેવના પરમ ભક્ત હતા. તેઓ દરરોજ પૂરી શ્રદ્ધાથી
ભગવાન શિવની વિશેષ પૂજા કરતા હતા. આ પૂજા માટે તેમને દરરોજ સવારે તાજા અને દિવ્ય પુષ્પોની જરૂર પડતી હતી. આ માટે તેમણે હેમમાળી નામના એક યક્ષને સેવક તરીકે રાખ્યો હતો. હેમમાળીનું એકમાત્ર કર્તવ્ય હતું કે તેણે વહેલી સવારે ઉઠીને પવિત્ર માન સરોવર જવું અને ત્યાંથી શિવ પૂજા માટે તાજા સુગંધિત કમળ અને અન્ય દિવ્ય ફૂલો વીણીને રાજા કુબેર સમક્ષ હાજર કરવા. હેમમાળી આ કામ નિષ્ઠાપૂર્વક કરતો હતો. હેમમાળીની પત્નીનું નામ વિશાલાક્ષી હતું. તે અપ્સરાઓ જેવી અત્યંત રૂપવાન અને આકર્ષક હતી. હેમમાળી પોતાની પત્નીને અનહદ પ્રેમ કરતો હતો. એક દિવસ રાબેતા મુજબ હેમમાળી વહેલી સવારે માન સરોવર ગયો અને શિવ પૂજા માટે સુંદર ફૂલો વીણીને ઘરે પાછો ફર્યો. ઘરે આવતા જ તેની નજર પોતાની સુંદર પત્ની વિશાલાક્ષી પર પડી. પત્નીના મોહક રૂપને જોઈને હેમમાળી પોતાના મન પર કાબૂ રાખી શક્યો નહીં. તે કામ વાસનામાં એટલો બધો અંધ બની ગયો કે તે ભૂલી ગયો કે રાજા કુબેર શિવ પૂજા માટે ફૂલોની રાહ જોઈ રહ્યા હશે. પત્નીના પ્રેમમાં ડૂબેલો હેમમાળી સમયનું ભાન ભૂલી ગયો. સવારમાંથી બપોર થઈ ગઈ, છતાં તે મહેલ તરફ ફરક્યો જ નહીં. બીજી તરફ રાજા કુબેર શિવ પૂજાની તૈયારી કરીને બેઠા હતા, પરંતુ ફૂલ ન હોવાથી પૂજા શરૂ થઈ શકતી ન હતી. તેમણે બપોર સુધી રાહ જોઈ, પણ હેમમાળી ન આવ્યો. પૂજાનો સમય વીતી જવાથી કુબેરનો ક્રોધ 7મા આસમાને પહોંચી ગયો. તેમણે પોતાના સૈનિકોને આદેશ આપ્યો કે જાઓ, તપાસ કરો કે આ નીચ હેમમાળી હજુ સુધી ફૂલ લઈને કેમ નથી આવ્યો. સૈનિકોએ તપાસ કરીને રાજાને સત્ય જણાવ્યું કે મહારાજ, હેમમાળી ફૂલો લઈને પોતાના ઘરે ગયો છે અને ત્યાં પોતાની પત્ની સાથે વિલાસમાં ડૂબેલો છે. આ સાંભળતા જ કુબેર ગુસ્સાથી ધ્રુજી ઉઠ્યા. તેમણે તરત જ હેમમાળીને દરબારમાં ઘસડી લાવવાનો આદેશ આપ્યો. ભયથી કાંપતો હેમમાળી રાજા કુબેર સમક્ષ હાજર થયો. કુબેરે ક્રોધિત સ્વરે કહ્યું, અરે પાપી, અરે મૂર્ખ, તે કામ વાસનામાં અંધ થઈને દેવાધિદેવ મહાદેવની પૂજાનો અનાદર કર્યો છે. આ એક અક્ષમ્ય અપરાધ છે. જા, હું તને શ્રાપ આપું છું કે જેના મોહમાં પડીને તે આ પાપ કર્યું છે તે તારી પત્નીથી તારો વિયોગ થશે. એટલું જ નહીં, તું પૃથ્વીલોક પર જઈને ભયંકર રક્તપિત્તનો રોગી બનીને સબળતો રહીશ. તારું રૂપ નાશ પામશે. શ્રાપ મળતા જ હેમમાળીનું સ્વર્ગમાંથી પતન થયું. તે સીધો પૃથ્વી પર પડ્યો. જોત જોતામાં તેનું સુંદર શરીર ભયંકર કોઢના રોગથી સડી ગયું. તેના શરીરમાંથી રસી વહેવા લાગી અને અસહ્ય પીડા થવા લાગી. પત્નીના વિયોગ અને શારીરિક પીડાથી તે જંગલોમાં ભટકવા લાગ્યો. ખાવા પીવા કંઈ મળતું ન હતું, છતાં શિવ પૂજાના પૂર્વ પુણ્યને કારણે તેની સ્મૃતિ જળવાઈ રહી હતી. રડતો અને ભટકતો તે એક દિવસ હિમાલયની પવિત્ર તળેટીમાં પહોંચી ગયો. ત્યાં તેના સદનસીબે તેને બ્રહ્મા સમાન તેજસ્વી મહર્ષિ માર્કંડેયનો આશ્રમ જોવા મળ્યો. હેમમાળી ઋષિના ચરણોમાં પડી ગયો અને ધ્રુસકે રડવા લાગ્યો. ઋષિ માર્કંડેયે દયાળુ સ્વભાવે પૂછ્યું, હે વત્સ, તારી આટલી દયનીય દશા કેવી રીતે થઈ? તે એવું તે કયું પાપ કર્યું છે? હેમમાળીએ કંઈ પણ છુપાવ્યા વિના અત્યંત પ્રમાણિકતાથી પોતાની કામ વાસના અને કુબેરના શ્રાપની આખી કથા ઋષિને વર્ણવી. હેમમાળીની સત્યનિષ્ઠા અને પ્રમાણિકતા જોઈને ઋષિ માર્કંડેય અત્યંત પ્રસન્ન થયા. તેમણે કહ્યું, બેટા, તે મારી સામે જરાય જુઠ્ઠું બોલ્યા વિના સાચું બોલવાની હિંમત કરી છે. તેથી હું તારો ઉદ્ધાર કરવાનો માર્ગ બતાવીશ. હું તને એક મહાવ્રત બતાવું છું. તું અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની યોગીની એકાદશીનું પૂરી શ્રદ્ધા અને વિધિ વિધાનથી વ્રત કર. આ વ્રતના પ્રભાવથી તારા તમામ પાપો નાશ પામશે અને તને કોઢના રોગમાંથી મુક્તિ મળશે. ઋષિના આદેશ અનુસાર હેમમાળીએ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને યોગીની એકાદશીનું કઠોર વ્રત કર્યું. વ્રત પૂરું થતાં જ એક અદ્ભુત ચમત્કાર થયો. ભગવાન શ્રી હરિની કૃપાથી તેનું કોઢિયું અને સડેલું શરીર ફરીથી સોના જેવું કંચન અને રૂપવાન બની ગયું. તેના તમામ પાપો ધોવાઈ ગયા. રોગમુક્ત થયા બાદ હેમમાળીએ ઋષિનો આભાર માન્યો અને શ્રાપમુક્ત થઈને તે ફરીથી અલકાપુરી ગયો, જ્યાં તેણે પોતાની પત્ની વિશાલાક્ષી સાથે પુનર્મિલન કર્યું અને સુખપૂર્વક જીવન વ્યતીત કરવા લાગ્યો. હે ભગવાન શ્રી હરિ, હે વિષ્ણુ નારાયણ, જે રીતે યોગીની એકાદશીના વ્રતથી યક્ષ હેમમાળીના તમામ પાપ અને રોગ નષ્ટ થઈ ગયા અને તેનો ઉદ્ધાર થયો, તેવી જ રીતે આ પવિત્ર કથા કહેનાર, સાંભળનાર અને હુંકારો ભરનાર સૌ કોઈના કષ્ટો દૂર કરજો. અમારા તમામ જાણે અજાણે થયેલા પાપોનો નાશ કરી અમને અંતે મોક્ષ પ્રદાન કરજો. પ્રેમથી બોલો લક્ષ્મીનારાયણ ભગવાનની જય. હવે સાંભળીએ ત્રીજી ચમત્કારિક કથા.
તુલસી માતા અને ભોળા ડોશીમાની અદ્ભુત ભક્તિ કથા. જ્યારે શ્રી કૃષ્ણ એક વૃદ્ધ ભક્તને કાંધો આપવા સ્વયં પૃથ્વી પર આવ્યા. એક નાનકડા ગામમાં એક અત્યંત ભોળા, નિષ્કપટ અને એકલવાયા ડોશીમાં રહેતા હતા. દુનિયાદારીના કોઈ છળ કપટથી તેઓ અજાણ હતા. તેમનો આખો દિવસ પ્રભુની ભક્તિ અને નામ સ્મરણમાં જ પસાર થતો. તેમના આંગણામાં એક સુંદર તુલસીનો ક્યારો હતો, જે તેમનું સર્વસ્વ હતો. ડોશીમાનો નિત્યક્રમ હતો કે તેઓ વહેલી સવારે ઉઠી સ્નાન કરી પવિત્ર જળનો લોટો ભરીને તુલસી માતાને જળ ચઢાવતા, દીવો કરતા અને પૂરા ભાવથી પરિક્રમા કરતા. પરંતુ તેમની પ્રાર્થના અન્ય લોકો કરતાં સાવ અલગ અને રમૂજી છતાં અત્યંત ભાવપૂર્ણ હતી. તેઓ રોજ તુલસી માતા પાસે ઊભા રહીને હાથ જોડીને એક જ રટણ કરતા, હે તુલસી માતા, મારી આટલી વિનંતી સાંભળજો. મને એક સારી વહુ આપજે, પહેરવા પીતાંબરની ધોતી આપજે, ખાવા મીઠું ઘાસ આપજે, વૈકુંઠમાં કાયમી વાસ આપજે, રાણી જેવું રાજ આપજે, અને સૌથી મોટી વાત, જ્યારે હું મરું ત્યારે મને ભગવાન શ્રી કૃષ્ણનો કાંધો આપજે. ડોશીમાની રોજબરોજની આવી અજીબો ગરીબ અને મોટી માંગણીઓ સાંભળીને તુલસી માતા ભારે મૂંઝવણમાં મુકાઈ ગયા. તેઓ વિચારવા લાગ્યા કે આ ડોશીમાની બાકીની બધી ઈચ્છાઓ તો હું પૂરી કરી શકીશ, પણ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ તેને કાંધો આપવા આવે એ વરદાન હું કેવી રીતે આપી શકું? આ ચિંતામાં ને ચિંતામાં તુલસી માતા ધીમે ધીમે કરમાવા અને સુકાવા લાગ્યા. તેમના પાંદડા પીળા પડવા લાગ્યા. એક દિવસ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ તુલસીજી પાસે પ્રગટ થયા. તુલસીજીને આમ મુરઝાયેલા જોઈને ભગવાન સ્નેહથી પૂછ્યું, હે વૃંદા, તું કેમ આમ દિવસ પ્રતિદિવસ સુકાઈ રહી છે? તારી આ દશાનું કારણ શું છે? તુલસી માતાએ હાથ જોડીને કહ્યું, પ્રભુ, આ ગામમાં એક ડોશીમાં રહે છે. તે રોજ સવારે આવીને મારું માથું ખાય છે અને એવી માંગણી કરે છે જે મારા હાથની વાત નથી. હું તેને વહુ, પીતાંબર, વૈકુંઠ કે રાજ આપી શકું, પણ મળતી વખતે તમારા કાંધાનું વરદાન ક્યાંથી આપું? આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ ખડખડાટ હસી પડ્યા. તેમનું હૃદય ભક્તના આ ભોળપણ પર વારી ગયું. તેમણે તુલસીજીને શાંત કરતાં કહ્યું, હે તુલસી, તું જરાય ચિંતા ન કર. એ ડોશી ભલે ભોળી છે, પણ મારી સાચી અને નિષ્કામ ભક્ત છે. તેના હૃદયમાં મારા પ્રત્યે અતૂટ વિશ્વાસ છે. હું તને વચન આપું છું કે જ્યારે તેનો અંતિમ સમય આવશે ત્યારે હું જાતે પૃથ્વી પર જઈને તેને કાંધો આપીશ. સમય પસાર થતો ગયો. થોડા વર્ષો પછી એ ભોળા ડોશીમાનો અંતિમ સમય આવી ગયો અને તેમનું શાંતિપૂર્વક અવસાન થયું. ગામ લોકોને જાણ થતાં જ બધા અંતિમ સંસ્કાર માટે ભેગા થયા. લાકડાની નનામી તૈયાર કરવામાં આવી અને ડોશીમાના મૃતદેહને તેના પર સોડાવવામાં આવ્યો. પરંતુ અચાનક એક અકલ્પનીય ઘટના બની. જ્યારે ગામના 4 યુવાનોએ નનામી ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે નનામી જમીન પરથી 1 ઇંચ પણ ઊંચી ન થઈ. ડોશીમાનું સાવ સૂકલકડી શરીર જાણે કોઈ મોટા પહાડ જેવું ભારેખમ થઈ ગયું હતું. ગામના 10 મજબૂત જુવાનો ભેગા મળીને જોર કરવા લાગ્યા. પરસેવે રેબઝેબ થઈ ગયા, પણ નનામી હલી જ નહીં. આ જોઈને ગામમાં જાત જાતની વાતો અને અફવાઓ શરૂ થઈ ગઈ. આ ડોશી તો આખો દિવસ હાથમાં માળા લઈને મોટી ભગતડી બનતી હતી, પણ અંદર ખાને નક્કી કોઈ ભારે પાપ કર્યા હશે. હા, એના પાપનો ભાર એટલો બધો છે કે ધરતી માતા પણ એને છોડવા તૈયાર નથી. આમ જે ભક્તએ આખું જીવન પ્રભુને સમર્પિત કર્યું હતું તેની ભરી સભામાં નિંદા થવા લાગી. પોતાના સાચા ભક્તની આવી ઘોર નિંદા થતી જોઈને વૈકુંઠમાં બેઠેલા ભગવાન શ્રી કૃષ્ણથી રહેવાયું નહીં. ભક્તની લાજ રાખવા અને પોતાનું વચન પૂરું કરવા ભગવાન તરત જ પૃથ્વી પર આવ્યા. તેમણે એક અત્યંત તેજસ્વી પરંતુ વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું. ભીડને ચીડતા એ વૃદ્ધ બ્રાહ્મણ નનામી પાસે પહોંચ્યા અને ગામ લોકોને રોકીને શાંત સ્વરે કહ્યું, ભાઈઓ, તમે બધા થોડીવાર ખસી જાઓ. મને જરા આ માડીના કાનમાં કંઈક કહેવા દો. મને ખાતરી છે કે પછી આ નનામી હળવી થઈ જશે. લોકો આશ્ચર્યથી જોઈ રહ્યા. ભગવાને નનામી પાસે ઝૂકીને ડોશીમાના કાનમાં અત્યંત મધુર અને દિવ્ય અવાજમાં ધીમેથી કહ્યું, હે મારી વહાલી માંડી, લે આ તારી સારી વહુ લે, આ તારું પીતાંબર લે, આ તારું મીઠું ઘાસ લે, આ વૈકુંઠનો વાસ અને માડી ઊઠ, લે આ તારા કૃષ્ણનો કાંધો. જેવા ભગવાને આ શબ્દો કહ્યા તે જ ક્ષણે એક મહાન ચમત્કાર થયો. પહાડ જેવો ભારેખમ મૃતદેહ અચાનક એક સુગંધિત ફૂલ જેવો સાવ હળવો થઈ ગયો. પેલા વૃદ્ધ બ્રાહ્મણ રૂપી ભગવાને આગળ આવીને જાતે નનામીને પોતાનો કાંધો આપ્યો અને ચાલવા લાગ્યા. આખું ગામ આંખો ફાડીને આ દિવ્ય દ્રશ્ય જોતું જ રહી ગયું
કે કેવી રીતે ભગવાન પોતાના ભક્તની એક નાનકડી, ભોળી અને નિખાલસ જીદ પૂરી કરવા સ્વયં દોડી આવ્યા અને એક સામાન્ય ડોશીમાને સીધા વૈકુંઠમાં લઈ ગયા. હે જગતપાલક શ્રી કૃષ્ણ, હે તુલસી માતા, જે રીતે આપે એ ભોળા ડોશીમાની ભક્તિ સ્વીકારી અને સ્વયં આવીને તેમને વૈકુંઠમાં સ્થાન આપ્યું, એવી જ નિર્મળ અને સાચી ભક્તિ અમારા સૌના હૃદયમાં જગાડજો. અમારા અંતિમ સમયે આપનું સ્મરણ રહે અને આપના ચરણોમાં અમને આશરો મળે એવી કૃપા કરજો. બોલો શ્રી રાધાકૃષ્ણ ભગવાનની જય. બોલો શ્રી તુલસી શાલિગ્રામ ભગવાનની જય. હવે સાંભળીએ ચોથી દિવ્ય કથા, એકાદશી માતાની આખરી કસોટી અને માજીની દ્રઢ ભક્તિ. એક નાનકડા ગામમાં એક અત્યંત ધાર્મિક અને શ્રદ્ધાળુ માજી રહેતા હતા. ઉંમરના કારણે તેમનું શરીર સાવ લેવાઈ ગયું હતું, પણ તેમની ભક્તિ યુવાનોને પણ શરમાવે તેવી મક્કમ હતી. તેઓ વર્ષની તમામ એકાદશીઓનું નિષ્ઠાપૂર્વક પાલન કરતા. એકવાર વૈશાખ જેઠ મહિનાનો ધૂમધકતો ઉનાળો ચાલી રહ્યો હતો. આકાશમાંથી જાણે આગ વરસી રહી હતી અને ગરમ લૂ વાઈ રહી હતી. આવા ભયંકર તાપમાં પણ માજીએ નિર્જળા એકાદશીનું અત્યંત કઠોર વ્રત રાખ્યું. તેમણે આખો દિવસ અન્ન કે જળ ગ્રહણ કર્યા વિના ભગવાન વિષ્ણુના નામનો જપ કર્યો. એટલું જ નહીં, પોતાના વ્રતના પુણ્યને વધારવા માટે તેમણે બ્રાહ્મણો અને ગરીબોને માટીના ઠંડા પાણીના ઘડા, હાથ પંખા અને રસદાર ફળોનું દાન પણ કર્યું. આખો દિવસ તો ભક્તિ અને દાન પુણ્યમાં પસાર થઈ ગયો, પરંતુ જેમ જેમ રાત પડવા લાગી તેમ તેમ માજીના શરીરની કસોટી શરૂ થઈ. ગરમીનો પ્રકોપ રાત્રે પણ ઘટ્યો ન હતો. આખો દિવસ પાણી વિના કાઢવાને કારણે માજીનું ગળું સાવ સુકાઈ ગયું હતું. હોઠ પર ચીરા પડી ગયા હતા અને તરસના લીધે તેમના પ્રાણ જાણે કંઠે આવી ગયા હતા. તેમની પીડા એટલી અસહ્ય થઈ ગઈ કે તેમણે પોતાના યુવાન પૌત્રોને પાસે બોલાવીને ધીમા અને કાંપતા અવાજે કહ્યું, બેટા, મારાથી આ ગરમી અને તરસ સહન નથી થતી. તમે એક કામ કરો, એક માટીના ઘડામાં એકદમ ઠંડુ પાણી ભરીને મારી છાતી પર મૂકો, જેથી મારા બળતા જીવને થોડી ટાઢક મળે. પૌત્રોએ તરત જ દાદીમાની આજ્ઞાનું પાલન કર્યું. છાતી પર ઠંડા પાણીનો ઘડો હોવા છતાં માજીએ પાણીનું એક ટીપું પણ હોઠે ન અડાડ્યું. માજીની આ અદ્ભુત સહનશક્તિ અને અડગ નિષ્ઠા જોઈને સ્વયં એકાદશી માતા આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે વિચાર્યું, લાવ, આ માજીની જરા કસોટી તો કરું, જો કે આ ભયંકર તરસમાં તેમની ભક્તિ કેટલી પાકી છે. અડધી રાત્રિનો સમય હતો. ચારે બાજુ ગાઢ અંધકાર હતો. ત્યારે એકાદશી માતાએ માયાવી રૂપે એક મરઘાનું રૂપ ધારણ કર્યું. તેઓ માજીના ઘર આંગણામાં આવ્યા અને સવાર પડી ગઈ હોય તેમ જોર જોરથી કુકડે કૂક બોલવા લાગ્યા. માજી અર્ધ બેભાન અવસ્થામાં હતા. મરઘાનો અવાજ સાંભળીને તેમને ક્ષણભર માટે થયું કે હાશ, સવાર પડી ગઈ છે, હવે હું મારું વ્રત તોડીને જળ પી શકું છું. તેમણે પાણી પીવા માટે હાથ લંબાવ્યો, પણ તેમની અંદર રહેલો ભક્ત જાગી ઉઠ્યો. તેમણે તરત જ ખાટલામાંથી ઊભા થઈને બારીની બહાર આકાશમાં જોયું. આકાશમાં હજુ પરોઢનો તારો ઉગ્યો ન હતો. માજી પોતાની કોઠા સૂઝતી સમજી ગયા કે હજુ તો અડધી રાત જ વીતી છે, આ કોઈકનો ભ્રમ છે. તેમણે પાણીનો પ્યાલો પાછો મૂકી દીધો અને પોતાના નિયમ પર અડગ રહ્યા. માજી વ્રત તોડવામાં નિષ્ફળ ગયા, એટલે એકાદશી માતાએ બીજી કસોટી કરવાનું નક્કી કર્યું. થોડીવાર પછી એકાદશી માતા એક અત્યંત રૂપાળી અને ભોળી બાળકીનું રૂપ ધારણ કરીને માજીના ઓરડામાં આવ્યા. તે બાળકીના હાથમાં ગુલાબના ફૂલોની સુગંધવાળો બરફ જેવો ઠંડો અને મીઠો શરબતનો ગ્લાસ હતો. બાળકીએ અત્યંત મીઠા અવાજે માજીને કહ્યું, માજી, જુઓ, બહાર અજવાળું થઈ ગયું છે, સવાર પડી ગઈ છે. તમારી તરસથી તમારી કેવી હાલત થઈ ગઈ છે. લો, જલ્દીથી આ ઠંડુ શરબત પી લો અને તમારા પ્રાણ બચાવો. ભયંકર ગરમી અને જીવલેણ તરસ વચ્ચે આ ઠંડા શરબતને જોઈને કોઈ પણ સામાન્ય માણસ લલચાઈ જાય. માજીનું મન પણ એક પળ માટે ડગમગ્યું, પરંતુ તરત જ તેમને પોતાના ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ અને પોતાનો સંકલ્પ યાદ આવ્યા. તેમણે અત્યંત મક્કમતાથી માથું હલાવીને ના પાડી દીધી. તેમણે વિચાર્યું કે ભલે મારા પ્રાણ જતા રહે, પણ મારા નિયમ અને વ્રતનો ભંગ હું ક્યારેય નહીં કરું. માજીની આ દ્રઢ નિષ્ઠા અને પ્રલોભનો સામેની જીત જોઈને એકાદશી માતા અત્યંત પ્રસન્ન થઈ ગયા અને અંતર્ધ્યાન થઈ ગયા. આખરે ખરેખર સવાર પડી. પૂર્વ દિશામાં સૂર્યનારાયણના સોનેરી કિરણો ફેલાયા. માજીએ નદીએ જઈને પવિત્ર સ્નાન કર્યું, ભગવાન વિષ્ણુની ષોડશોપચાર પૂજા કરી. ત્યારબાદ બ્રાહ્મણોને ઘરે બોલાવીને ભાવપૂર્વક જમાડ્યા અને દક્ષિણા આપીને વિદાય કર્યા.
આ બધી જ વિધિ પૂર્ણ કર્યા પછી જ માજીએ ભગવાનનું ચરણામૃત લઈને પોતાના મોંમાં જળ મૂક્યું અને વ્રતનું પારણું કર્યું. એકાદશી માતાના આશીર્વાદ અને આ કઠોર વ્રતના પ્રતાપે માજીના જીવનમાં અદ્ભુત ફેરફારો આવ્યા. તેમનું સ્વાસ્થ્ય સુધરી ગયું અને તેમની ઉંમરમાં વધારો થયો. તેમના પરિવારમાં ક્યારેય ધન ધાન્ય કે સુખ શાંતિની કમી ન રહી. જ્યારે તેમનો અંતિમ સમય આવ્યો ત્યારે યમદૂતો નહીં પણ ભગવાન શ્રી હરિના પાર્ષદો તેમને લેવા આવ્યા અને માજી હસતા મુખે વૈકુંઠ ધામમાં પધાર્યા. હે પરમ કૃપાળુ એકાદશી માતા, જે રીતે આપે એ વૃદ્ધ માજીની શ્રદ્ધા અને દ્રઢ નિશ્ચયની લાજ રાખી તેમના ઘર પરિવારને હર્યોભર્યો કરી દીધો, એ જ રીતે અમારા સૌની મનોકામનાઓ પૂર્ણ કરજો. અમારા જીવનમાં આવતી દરેક કસોટીઓમાં અમને સાચો માર્ગ બતાવજો અને અમારી શ્રદ્ધા ક્યારેય ડગમગવા ન દેતા. હે એકાદશી માતા, અમારા સૌ પર આપના આશીર્વાદ વરસાવતા રહેજો. બોલો શ્રી એકાદશી માતાની જય. મિત્રો, જોયું ને, એકાદશીનું વ્રત અને ભગવાન પરનો અતૂટ વિશ્વાસ ભલભલા કષ્ટોને દૂર કરી દે છે. આ ચારમાંથી તમને કઈ કથા સૌથી વધારે પસંદ આવી મને નીચે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય લખીને જરૂર જણાવજો. જો તમને આ ધાર્મિક કથાઓ સાંભળવાની મજા આવી હોય તો આ વિડીયોને એક લાઈક ચોક્કસ કરજો. તમારા મિત્રો અને પરિવારજનોના વોટ્સએપ અને ફેસબુક ગ્રુપમાં આને શેર કરજો, જેથી તેમને પણ આ કથા સાંભળવાનું પુણ્ય મળી શકે. અને હા, આવી જ અદ્ભુત અને પ્રેરણાદાયક કથાઓ નિયમિત સાંભળવા માટે આપણી આ ચેનલ સ્વામી જ્ઞાનને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો. ફરી મળીશું એક નવી અને સુંદર કથા સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.